अगर बात करिए समाचारों अंदर तो મહેસાણાનું ઐતિહાસિક અને વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિર ફરી એકવાર વૈશ્વિક ફલક પર ચમકવા માટે સજ્જ છે। વર્ષમાં માત્ર 2 જ દિવસ એટલે કે 21 માર્ચ અને 22 સપ્ટેમ્બરના રોજ સૂર્યનું પ્રથમ સીધું કિરણ મંદિરના ગર્ભગૃહને પ્રકાશિત કરે છે। આ અદ્ભુત ખગોળીય ઘટના અને મોઢેરા સૂર્ય મંદિરના નિર્માણના 1000 વર્ષ પૂર્ણ થવાના બેવડા અવસર ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 22મી સપ્ટેમ્બરે મોઢેરાની મુલાકાત પર આવે તેવી પ્રબળ શક્યતા છે। ऐतिहासिक क्षणના સાક્ષી બનવાની સાથે જ સ્થાનિક ભક્તો અને નાગરિકો દ્વારા મંદિરમાં સૂર્યદેવની મૂર્તિની પુનઃ પ્રતિષ્ઠા કરવાની જોરદાર લોકમાંગ પણ ઉઠી છે। મોઢેશ્વરી મંદિર સુપ્રસિદ્ધ છે અને સૌરાષ્ટ્રનું અમારું આ પ્રવેશ દ્વાર ગણાય, જેથી અહીંયા તમામ લોકોને આ મંદિરનો લાભ લે। 2-4 કલાક એમને રોકાવાનું, જો બાજુમાં 80 વીઘાનું ભવ્ય તળાવ છે એના પર પણ જો ધ્યાન આપવામાં આવે તો સૌરાષ્ટ્રનું એક પ્રવેશ દ્વાર તરીકે ઉત્તર ગુજરાતનું મુખ્ય કેન્દ્ર બની શકે એવું છે। અમારી બાજુમાં પંચમુખા હનુમાન એ પણ 1200 વીઘાનું તળાવ જેવી જગ્યા ધરાવે છે અને અહીંયા કુદરતી સંપદા પણ વિશાળ છે। તો જો એનો સદુપયોગ થાય તો અમને આપવાવાળા જે આવી રહ્યા છે તો અમારી ત્યાં અપેક્ષાઓ ઘણી બધી છે। સૂર્ય મંદિર સાથે એક અલગ જ લાગણી છે ગામવાસી તરીકે। જ્યારે સાંભળવામાં આવ્યું કે 22 સપ્ટેમ્બરના રોજ 1026માં ભીમદેવ પ્રથમે જ્યારે સૂર્ય મંદિર બનાવ્યું, ત્યારે આજે આ વર્ષે મતલબ 2026માં 22 સપ્ટેમ્બરના રોજ એને 1000 વર્ષ પૂર્ણ થયા છે। તો 22 સપ્ટેમ્બરના રોજ અને 21મી માર્ચના રોજ સૂર્યનું પ્રથમ કિરણ સૂર્ય મંદિરમાં ગર્ભગૃહથી અંદર સીધું પ્રવેશે છે। તો 22 સપ્ટેમ્બરના રોજ આપણા નરેન્દ્રભાઈ મોદી તેના સાક્ષી બનવા આવી રહ્યા છે સૂર્યનું જ્યારે પ્રથમ કિરણ પડે છે ત્યારે। તો અહીંયા સૂર્ય મંદિરનો વિકાસ પણ ઘણો બધો નરેન્દ્રભાઈ મોદીએ કરેલો છે, જેમ કે સોલાર વિરાજ મોઢેરા બનાવ્યું। એના સૂર્ય મંદિરની બાજુમાં વિશાળ 80 વીઘાનું એક તળાવ આવેલું છે, જેનો પણ એક સારો એવો વિકાસ કરવામાં આવે, ટુરિસ્ટ પ્લેસ તરીકે એનો વિકસિત કરવામાં આવે તો ઘણા બધા ટુરિસ્ટોને સૂર્ય મંદિરની અંદર અને બહારની સાઈડ તળાવની પણ આનંદ માણી શકે। तो टेम्पल तो बहुत अच्छा है, तो अपने आप में बहुत विशेष है टेम्पल। तो 1000 वर्ष साल हुआ तो भी इतना अच्छा, उस समय के 1000 वर्ष पहले टेक्नोलॉजी भी उतना बड़ा नहीं था, लेकिन उस समय जो भीमदेव प्रताप सोलंकी ने इतना अच्छा मंदिर बनाया है, वो भी कर्क रेखा के ऊपर। उस समय की जो पंडित थे, अपने आप में हम देखे जाए तो इतना अच्छा स्ट्रक्चर सब यहाँ पर है, अर्थशास्त्र काम सब कुछ इस यहाँ पर ज्ञान है। तो एक ही हम कह सकते हैं कि 1000 वर्ष साल हुआ, लेकिन हाँ, हर एक के मन में आएगा कि कोई मंदिर जा रहे थे वहां पर हम पूजा कराए या वहां का भगवान की हम दर्शन करें। लेकिन जब हम सूर्य मंदिर आते हैं तो यहाँ पर मूर्ति नहीं है, तो ये एक दुखद विचार है। 1000 साल हुआ है तो हम प्रधानमंत्री जी को यही रिक्वेस्ट करूंगी कि अगर यहाँ पर मूर्ति स्थापना हो तो और ज्यादा लोग आएंगे, यहाँ पर विजिट करेंगे, दर्शन करेंगे, क्योंकि सूर्य मंदिर का मूल है ही सूर्य के ऊपर।